તો સુરત ઓલપાડના કુંભારી ગામે પણ વરસાદનો કહેર જોવા મળ્યો। કમોસમી વરસાદથી ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે। વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। ખેડૂતોએ પાક કાપી સૂકવવા મૂક્યો હતો। વરસાદને કારણે ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે। કમોસમી પડેલા વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી થઈ છે। જે પ્રમાણે ગતરોજ કમોસમી વરસાદ વરસ્યો હતો, ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, તેને જ લઈને જે ઓલપાડ તાલુકામાં જે ડાંગરના પાક છે તેને મોટું નુકસાન થયું છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, ઓલપાડના કુંભારી ગામના દ્રશ્યો છે। કાંઠા વિસ્તાર છે, ત્યારે કાંઠા વિસ્તારમાં મુખ્યત્વે વધુ ખેડૂતો જે છે તે ડાંગરની ખેતી કરતા હોય છે, પરંતુ જે પ્રમાણે કમોસમી વરસાદ વરસ્યો હતો તેને જ લઈને ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે। આપણી સાથે ખેડૂત પાસે વાત કરવાનો પ્રયાસ કરીશું। જે પ્રમાણે કાલે કમોસમી વરસાદ વરસ્યો, કેટલું નુકસાન થયું, શું પાક બનાવ્યો હતો? ડાંગરનો પાક બનાવ્યો હતો ને 100% નુકસાન અત્યારે તો દેખાય છે હાલમાં। પછી હવે પછી શું થાય કંઈ નક્કી ખબર નહીં પડે। કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો હતો અને શું આશા રાખો અને શું અપેક્ષા રહે? વીંગા દીઠ 15,000નો ખર્ચો હતો। મારે 8 વીંગાનું નુકસાન છે। વીંગા દીઠ 15,000નું નુકસાન થયું છે અત્યારે હાલમાં ખર્ચો મારો। હવે મળતા મળે કે નહીં મળે તો અમે અપેક્ષા રાખતા જ નથી અત્યારે તો। અત્યારે કેવી હાલત છે ખેડૂતની? હાલત કેવી અત્યારે તો હાલત એકદમ જ ગંભીર છે ખેડૂતોની। હવે ખેડૂત શું કરવા માગે, શું થાય હવે કંઈ નક્કી નહીં મળે। જે પ્રમાણે કમોસમી વરસાદ વરસ્યો હતો, ખેડૂતે કમોસમી વરસાદ જે છે તે ખેડૂતોની હાલત કફોડી કરી છે। દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશ। જે ડાંગરનો પાક છે તે જમીન દોસ્ત થયો છે। જે પ્રમાણે જે કાલે પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો તેને જ લઈને જે આ દ્રશ્યો જોઈ શકો છો, ડાંગરનો તૈયાર પાક છે। ખેડૂતોએ જે ડાંગરનો પાક છે તેની કાપણી કરી હતી અને ત્યારબાદ તેને સૂકવવા માટે મૂક્યો હતો। જે પ્રમાણે કાલે કમોસમી વરસાદ વરસ્યો હતો, ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, તેને જ લઈને જે ખેડૂતોનો તૈયાર પાક છે તે જમીન દોસ્ત થયો હતો, તેના કારણે ખેડૂતોએ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, કાંઠા વિસ્તારના દ્રશ્યો છે। ઓલપાડના કુંભારી ગામ છે, મુખ્યત્વે અહીં આ ડાંગરની ખેતી કરે છે। ડાંગરની ખેતી પર જે ખેડૂતો છે તે નપતા હોય છે, પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની જે તમામ મહેનતો છે એની પર પાણી ફેરવી દીધું છે અને સાથે જ જે તૈયાર પાક છે તે પણ નુકસાન થયું છે। ખેડૂતો હાલ રાતા પાણીએ રોઈ રહ્યા છે, ત્યારે સરકાર પાસે ખેડૂતો અનેક આશા અપેક્ષાઓ રાખી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે જે ખેડૂતો છે તેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।